સુપરફાસ્ટ સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડી સાથે માવઠાની આગાહી છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી છે। મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ પડી શકે છે। ત્યારે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી, અરબી સમુદ્રમાં ભેજ અને ટ્રફના કારણે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જોવા મળી। રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી કરાઈ છે, જ્યારે બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની શક્યતા। રાજ્યમાં 8 થી થીજવતી ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત છે, ત્યારે નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, ત્યારે 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચ્યું। રાજ્યમાં રાજકોટ, નલિયા, પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી, ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો। રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું, કેશોદમાં 10.9 ડિગ્રી, મહુવામાં 12.5, અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 13.3 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। દેશના 12 રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કાશ્મીરમાં આજથી 40 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે। શ્રીનગર, અનંતનાગ, શોપિયામાં તાપમાન -10 ડિગ્રીથી નીચે રહે તેવી શક્યતા। આવતીકાલે હિમાચલ અને પંજાબમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। લાહોલ, સ્પીતિ, ચંબા, કુલ્લુમાં બરફવર્ષા થવાની આગાહી છે, ત્યારે રાજસ્થાનમાં 25 થી 27 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી છે। સાવલીમાં ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખાતરની અછતથી રવિ, બાજરીના પાકને નુકસાન પહોંચ્યું। પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવી માંગ। બનાસકાંઠાના કાંકરેજમાં ખાતરની અછત સર્જાઈ। યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી, ત્યારે ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। કાંકરેજના એમએલએ અમૃતજી ઠાકુરે કૃષિમંત્રીને પત્ર લખ્યું છે। ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી માંગ સાથેનો આ પત્ર જોવા મળી રહ્યો છે। રાયડા, તમાકુ, બટાકાનું વાવેતર થઈ રહ્યું છે, તેમ છતાં ખાતરની ઘટ જોવા મળી રહી છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડ થયું હોવાની સંભાવના જોવા મળી રહી છે। જૂની મગફળી ખરીદી કરતા હોવાનો આક્ષેપ છે, ત્યારે ટેકાના ભાવે મગફળી બદલીને અપાતી હોવાનો આરોપ છે, ત્યારે ભાજપ કોંગ્રેસના મિલીભગતથી કૌભાંડની આશંકા। અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી માટે પત્ર લખાયો છે। એએમસી લીગલ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખી આરોપીઓની મકાન જે છે તેને તોડવા માટે રજૂઆત કરી હતી। બીજી તરફ અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓના ઘર પર બુલડોઝર ફરી પણ ગયું છે। અમદાવાદના બાપુનગરમાં પોલીસને પડકાર આપ્યો હતો। 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો। પોલીસના કાફલાને સાથે રાખીને એએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એએમસીની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હતું, ત્યારે ગુંડાઓ ઉપર પોલીસ બાદ અમદાવાદ કોર્પોરેશન હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બનાસકાંઠા સહિતમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ નથી થઈ। જિલ્લા તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદી હજુ સુધી જાહેર નથી કરાઈ। ઈડર, બોરસદ, નખત્રાણાની યાદી પણ પ્રસિદ્ધ ના થઈ। સોજિત્રા, વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ હજુ પ્રસિદ્ધ નથી થઈ, જ્યારે 19 ડિસેમ્બરે થનારી યાદી પ્રસિદ્ધ કરાઈ નથી। ગુજરાતમાં કમૂરતા બાદ વોર્ડ અને મંડળના પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરૂ થશે। જાન્યુઆરી અંતમાં પાટીલને જવાબદારીમાંથી મુક્તિ મળશે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 50 સંગઠનો રચાઈ શકે છે। વર્તમાનમાં 33 જિલ્લા, 8 મહાનગરોને મળી કુલ 41 સંગઠનો, 50% સંગઠનની રચના કરવાનો લક્ષ્યાંક છે। રાજકોટમાં 60 જેટલી દૂધ અને સહકારી મંડળીને આઈટી વિભાગે નોટિસ ફટકારી છે। 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈ મંડળીઓમાં ઉપાહોપ મચ્યો છે, જ્યારે ખેડૂતોએ જમા કરાવેલી રોકડને લઈ નોટિસ મંડળીઓ એક સાથે અપીલમાં પહોંચ્યા। દિલ્હી ઇલેક્શનમાં ગુજરાત ભાજપના નેતાને જવાબદારી સોંપાઈ છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીને સોંપાઈ સંગઠનલક્ષી કામગીરી। મનસુખ માંડવિયા, મયંક નાયક અને અમિત ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે।
ઝઘડિયામાં 10 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ કેસમાં પીડિતા સાથે ચૈત્ર વસાવાએ મુલાકાત કરી. ચૈત્ર વસાવાએ કહ્યું, હાલ દીકરીની હાલત ખૂબ જ નાજુક છે. દીકરીના માતા પિતાની પણ હિંમત ખૂટી રહી છે. ચૈત્ર વસાવાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2024માં દુષ્કર્મની 648 ઘટના નોંધાઈ છે. પીડિત પરિવારને હિંમત અને આશ્વાસન આપ્યું છું, ત્યારે આવા કેસમાં ઉદાહરણ પૂરું પાડવાની માંગ કરી હતી. નકલી જીરું વરિયાળીને લઈ ભાજપ નેતા નારાયણ પટેલના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પર આક્ષેપ જોવા મળ્યા. કહ્યું, ખાલી મોટા ભાથવા ફૂડ વિભાગ દરોડા પાડે છે. નકલી વસ્તુ બનાવનારને સજા થઈ હોય તો બતાવો. વડોદરા, હાલોલ, અડાલજ અને મહેસાણા ટોલ નાકાને લઈ ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટની હડતાળ. કોન્ટ્રાક્ટરોએ 10 વર્ષ ટોલ ઉઘરાવ્યા બાદ એક્સટેન્શન માંગ્યું છે. આરટીઆઈ મુજબ બંને ટોલ નાકાએ રૂપિયા 2,928 કરોડ વસૂલી લીધા છે. નાગરિક પુરવઠા નિગમની આસિસ્ટન્ટ મેનેજરની ભરતી જોવા મળી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાશે ભરતી પરીક્ષા. પરીક્ષા બાદ ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક માટેની પરીક્ષા એસટીઆઈની 300 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. જ્યારે પરીક્ષા માટે જિલ્લા કક્ષાએ તમામ કામ પૂર્ણ થયાનું જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું. ઐતિહાસિક દાંડી ગામે ફરી એકવાર સત્યાગ્રહ. હવે પાણી માટે સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. માર્ગના વિકાસ કામોને લઈ પાણીની લાઈન તોડવાની નોટિસ મળતા ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વધુ એકવાર તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરાયું છે. સ્ટેડિયમ 4 રસ્તા પાસે સીસીટીવીનો થાંભલો લગાવ્યો. ડિવાઈડરથી 1.5 ફૂટ દૂર ફીટ કરાયો હતો આ થાંભલો. જ્યારે તંત્રની ભૂલે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી 13 કરોડની ઘડિયાળ જપ્ત કરવામાં આવી છે. અબુધાબીથી આવતા દંપતી પાસેથી કસ્ટમ વિભાગે 2 બ્રાન્ડેડ ઘડિયાળ ઝડપી પાડી છે. ઓડેમર્સ પીગે, રોયલ ઓક ગ્રીન અને રિચર્ડ મિલ બ્રાન્ડની ઘડિયાળ પકડાઈ છે. રાજકોટ બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે પરેશ મારૂ ચૂંટાયા. વર્ષોથી ચૂંટાતા બકુલ રાજાડીની હાર થઈ. મહાકુંભને લઈ અમદાવાદ એરપોર્ટથી પ્રયાગરાજની ફ્લાઇટ શરૂ થઈ છે. 12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દૈનિક ફ્લાઇટ ચાલુ રહેશે. ફ્લાઇટનું ભાડું 5,984 રૂપિયાથી શરૂ થશે. સોમનાથમાં કેમિકલયુક્ત તાડીના વેચાણનો રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ. સંતરામપુરથી કોડીનાર એસટી બસમાં પાર્સલ આવ્યા હતા, ત્યારે સૂત્રાપાડામાં દેશી દારૂનો બુટલેગર ઝડપાતા ભાંડો ફૂટ્યો. ગીર સોમનાથ ઉપરાંત રાજ્યવ્યાપી નેટવર્ક હોવાની શક્યતા. દાહોદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું કોમ્બિંગ જોવા મળ્યું. બસ સ્ટેશન અબાવની જગ્યાઓએ પોલીસનું કોમ્બિંગ. પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ. સુરત મનપાના અધિકારી સાથે રૂપિયા 90 લાખની ઠગાઈ કરવામાં આવી. 2 મહિલાઓ રોકાણના નામે છેતરપિંડી કરી. શંકા જતા આ અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. ભાવનગરમાં જેસીબીએ ખાડો ખોદતા ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું. બોર તળાવ પાસે ઓવરબ્રિજ માટે કામકાજ ચાલી રહ્યું હતું. ગેસ લીકેજ થતા ગેસ કંપનીના કર્મચારીઓ દોડી આવી રિપેરિંગ કામ આવ્યું. ખ્યાતિ હોસ્પિટલને નવેમ્બર 2022માં કલોલના ધમાસણામાં કેમ્પ યોજ્યો હતો, ત્યારે 12 લોકોને ખ્યાતિ લઈ જવાયા હતા, જેમાંથી 2 લોકોના મોત થયા હતા. કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર એજન્ટ પકડાયો છે. નકલી લાયસન્સ સાથે ભરત મેરિયાનીની ધરપકડ કરવામાં આવી છે. લેપટોપ, કોરા કાર્ડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમરેલીના સાવરકુંડલામાં એસબીઆઈનું એટીએમ તૂટ્યું છે. દરબારગઢના મેન બજારમાં આવેલ એટીએમ તૂટ્યું. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ખોટા ડોક્યુમેન્ટના આધારે લીધેલી લોન કૌભાંડ ઝડપાયું. ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ઠગાઈ આચરી ભૂગર્ભમાં ઉતર્યા છે. ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી હોમ લોનનો પર્દાફાશ થયો. ગીરમાં દારૂની મહેફિલ બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. 8 ગેસ્ટ હાઉસ, હોટલ, રિસોર્ટ સામે કાર્યવાહી કરાઈ. તારાલા, ઉના, ગીર ગઢડા અને પ્રભાસ પાટણના રિસોર્ટ્સમાં પોલીસનું સઘન ચેકિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટના જસદણમાં અપહરણનો આરોપી ઝડપાયો છે. લગ્નની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે સગીરાનું અપહરણ કર્યું.
ત્યારે પોલીસે આરોપી મંગળ ચંપુવાળાની ધરપકડ કરી છે.